નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. હિંમતનગરના બહુમાળી કેમ્પસમાં આવેલા જનસેવા કેન્દ્રમાં અરજદારોને ગરમીથી રાહત મળે તે માટે નવી પહેલ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન કુમાર ભાટે આ મુદ્દે હિંમતનગર મામલતદારને લેખિત રજૂઆત કરી છે. જનસેવા કેન્દ્રમાં રોજ તાલુકા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં નાગરિકો વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો મેળવવા આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સમસ્યાના નિવારણ માટે જનસેવા કેન્દ્રમાં પંખા અને કુલર લગાવવાની માંગ કરવામાં આવી છે. ગાંધીનગરમાં છેલ્લા 15 દિવસથી તસ્કરો એક પછી એક ગરફોડ ચોરીને અંજામ આપીને તરખાટ મચાવી રહી છે. ત્યારે શહેરના હારસમા વિસ્તાર સેક્ટર 17/22 રોડ પરના સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં આવેલી આદર્શ મેડિકલ સ્ટોરમાં પણ તાળા તોડી અંદરથી 5000થી વધુની રોકડની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલમાં આ મામલે સેક્ટર 21 પોલીસે સ્થળ ઉપર પહોંચી જરૂરી તપાસનો દોર શરૂ કર્યો છે. મેડિકલ સ્ટોરના દવાઓ સિવાય કશું મળવાનું નહોતું અને દુકાનમાં અને આસપાસ કોમ્પ્લેક્સમાં સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં તસ્કરે ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. નિત્યક્રમ મુજબ મેડિકલ સ્ટોરમાં ચોરી થયાનું માલુમ થતા સેક્ટર 21 પોલીસને જાણ કરાઈ હતી, જેના પગલે હાલમાં પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થઈ. ચંડોળા તળાવમાં તમામ કાચા પાકા નાના મોટા મળી 12000થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક મંદિર, મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો તોડવાના બાકી રાખવામાં આવ્યા હતા. આજે 28 મેના રોજ સવારથી જ કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર, મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરાયા છે. ઈશનપુર દશામાતા મંદિર નજીક તળાવની કેટલીક જગ્યામાં નાના કાચા પાકા મકાનો પણ તોડવામાં આવ્યા હતા. પાટણથી કડી તાલુકાના રાજપુર તરફ જતા રસ્તે એક આઈસર વાહનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આઈસર નંબર GJ24X5530માં ભંગારના પુઠ્ઠા ભરેલા હતા અને ચાલક તેને રાજપુર પાસે આવેલી કંપનીમાં ખાલી કરવા લઈ જઈ રહ્યો હતો. ઉંટવાથી રાજપુર તરફ જતી વખતે અચાનક વાહનમાં આગ લાગી હતી. એક બાઇક ચાલકે આઈસર ચાલકને આ અંગે જાણ કરી હતી. તરત જ ચાલકે સૂઝબૂઝ વાપરીને વાહનને ખુલ્લા મેદાનમાં ઊભું કરી દીધું હતું અને કડી નગરપાલિકાને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી. આગમાં આઈસરમાં ભરેલા તમામ ભંગારના પૂઠા બળીને ખાખ થઈ ગયા હતા. જોકે ચાલકની સમય સૂચકતાને કારણે કોઈ જાનહાની થઈ નહોતી. વિસનગર કોર્ટ કેમ્પસમાં સોમવારે એક સિનિયર વકીલનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. વકીલ વિજયસિંહ બી પરમાર કોર્ટની કાર્યવાહી માટે સીડી ચડતા સમયે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. બાર એસોસિએશને આ ઘટના બાદ લિફ્ટના અભાવને જવાબદાર ગણાવ્યો છે. એસોસિએશને માર્ગ અને મકાન વિભાગ પાસે 10 દિવસમાં લિફ્ટની કામગીરી શરૂ કરવાની માંગણી કરી હતી. જો આ માંગણી ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને કોર્ટ કાર્યવાહીના બહિષ્કારની ચેતવણી આપી છે. વિસનગર કોર્ટ કેમ્પસમાં બે મુખ્ય બિલ્ડિંગ છે. પહેલા બિલ્ડિંગમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સિનિયર સિવિલ કોર્ટ આવેલી છે. બીજા બિલ્ડિંગમાં પ્રથમ માળે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે અને બીજા માળે બીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફેમિલી કોર્ટ કાર્યરત છે. આ કોર્ટમાં વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા અને ઊંઝા તાલુકાની કોર્ટ કાર્યવાહી ચાલે છે. રોજ મોટી સંખ્યામાં વકીલો અને પક્ષકારોની અવરજવર રહે છે. ઘણા દિવ્યાંગ અને મોટર એક્સિડન્ટના કેસના પક્ષકારો પણ આવતા હોવાથી લિફ્ટની માંગણી લાંબા સમયથી કરવામાં આવી હતી. કોરોનાના છૂટાછવાયા કેસો ફરી નોંધાતા નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્રે વ્યાપક તૈયારીઓ કરી છે. જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાંથી 615 ઓક્સિજન બેડ અને 25 આઈસીયુ બેડ છે. GMERS મેડિકલ કોલેજમાં 354 બેડ છે, જેમાં 220 ઓક્સિજન અને 25 આઈસીયુ બેડનો સમાવેશ થાય છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 150 બેડ છે, જેમાંથી 117 ઓક્સિજન બેડ છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 120 બેડ છે, જેમાંથી 110 ઓક્સિજન બેડ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 162 ઓક્સિજન બેડ છે અને અર્બન હેલ્થ સેન્ટરમાં 6 ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લામાં 12 PSA પ્લાન્ટ અને 12 ઓક્સિજન ટેન્ક છે. 822 જમ્બો સિલિન્ડર, 131 વેન્ટિલેટર અને 299 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત 4 HFNC મશીન, 43 મલ્ટીપારા મોનિટર અને અન્ય આવશ્યક ઉપકરણો પણ તૈયાર રખાયા છે.
GMERS મેડિકલ કોલેજ રાજપીપળા, SDH ગરુડેશ્વર અને ડેડિયાપાડામાં RT-PCR લેબોરેટરી છે. 2660 ટ્રિપલ લેવલ માસ્ક, 4898 N95 માસ્ક અને 9518 PPE કિટ ઉપલબ્ધ છે. ઓસેલ્ટામિવિર દવાના વિવિધ ડોઝ, 500 VTM કિટ અને 300 એન્ટીજન કિટનો પૂરતો જથ્થો પણ રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગુજરાત અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગ પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં યોજાયો છે. આ વર્ગમાં 10 વિભાગના 37 જિલ્લામાંથી 259 શિક્ષાર્થીઓ જોડાયા છે. 32 શિક્ષકો દ્વારા તેમના સંઘકાર્ય વિસ્તાર અને દ્રઢીકરણ માટે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. શિક્ષાર્થીઓએ સમયના મહત્તમ ઉપયોગ અને સ્વદેશી જીવન પદ્ધતિનું પ્રશિક્ષણ મેળવ્યું છે. પથ સંચાલનમાં આનક, પ્રણવ, જલરી, વંશી, શંખ અને ઘોષદંડની લયબદ્ધતા આકર્ષણનું કેન્દ્ર રહી. સંચાલન ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલથી શરૂ થયું અને ત્યારબાદ જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, યુનિવર્સિટી અને TB 4 રસ્તા થઈને કોલેજ કેમ્પસ ખાતે સમાપન થયું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.